તમને પ્રશ્ન પૂછો છો ઈસુદાન ગઢવીની સભા જ્યારે આજથી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરી અમે આમ કરી બીજું કઈ કહેવાય કહી દો. તમારું નામ ને ગામ ને કે બધા ખબર પડે કોને પૂછ્યું. મારું નામ કાંકલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગદરિયા. અને હું કામ તાલુકો બાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની? ગામની સેવા જ કરું. હું નાના માણસની સેવા જ કરું ને પણ તો કમાણીમાં શું છે? નોકરી સેવા કરે કમાણી કાંઈ છે? ઠીક ભેગા થાય આપણે લે વાત કરો. સાંભળો ગોપાલભાઈ, હાલો. સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કે આજથી રાજકોટ થી કુંવરવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ હું સાંભળો 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ હું કાલ તમારી સાથે મારું ગામ કુંવરવાની બાજુનું નજીક રાખો. કુંવરવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુંવરવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું મેં જીતુ સોમાણી મારે ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઉભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણી ફોન કરો. એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કોઈ કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને છોકરો દાબો કાઢતી હું શું તમને કહું છું. હું કેશુ બાબાના નજીકનો માણસ હતો. કેશુ બાબાનો મારા ગામના ભાણે કેશુ બાબાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. એ પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આવ્યા. 1 સપ્ટેમ્બરને મજાવો એ 1 સપ્ટેમ્બર બતાવો મને. અત્યારે ભાજપ આજથી જાઓ એમાં એવું છે 10 વાગે પૂરું કરવું પડે. તમારી સરકાર 15 માં છે. ના પૂછવા દો. તમારી સરકાર 15 માં છે. ખાતા નથી નથી. કોને કહેતો નથી? કેટલા વિડિયા તમારે બતાવો. નથી. તમે એમ તો રાજકોટમાં સુભાષભાઈ સાંભળો, તમારી બધી વાત કહેવાય ગઈ કે બાકી રહી ગયું આવી ગયું બધું. સાંભળો તમામ મિત્રોને વિનંતી આ વાપરતા મિત્રો નીચે બેસી જશું. ગોપાલભાઈને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાય રોડમાં ખાડા નથી. તો એને એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જે લાંબી આંખી અમને ભગવાને નથી આપી. આઈના નથી દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખી આપી છે, તમને દેખાતું છે, અમને અહીંયા દેખાય છે. એટલે હવે અમને ભગવાન એ આંખું આપશે, તમે એને ખાડા બોલતી આવશું ને અહીંયા બતાવશું. આપણી બધારી બદલી ગઈ છે. નામના બોલવા ક્યાં બદલવાની વાતો કરી આપણે પોતાને બદલી ગઈ છે. નામના બોલવા બદલવા એ ન હોય. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરું. રાજકોટમાં જઈને રાજકોટની વાત આવતી હોય. પણ હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે. પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો. 5-5 ખિસ્સામાં નાખીને ગમે ફાટી જાય. અમને 5000 રૂપિયામાં આવી વાતો કરો છો. અમે 10,000 આપી જાઓ. પાટીલને પ્રશ્ન પૂછો છો, તમારા ધમ હોય પૂછો પાટીલને પ્રશ્ન. રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પડ્યા છે? પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું આમાં આપું. ભાજપ વાળા 5,000ની પટ્ટી ખિસ્સા મૂકે ગમે એવો પ્રશ્ન. અમને ક્યાં વાંધો છે? પણ આપણે 10,000 રૂપિયા પૂછો. સંઘવીને પ્રશ્ન ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી દે. આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે. બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય.
10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાય ભાજપ વાળાને પ્રશ્ન. બે બાર ઇટાલિયન પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાય. પ્રશ્ન જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાળા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે કીધું મને પૂછો, આ જેની છે એને પૂછો, પણ ના પ્રશ્ન પૂછો બીટા ભાંગી નાખે, બોલી ગયા વાતે મુકાવો ભલા મારા. એટલે અમને પૂછો એમાં કઈ કોઈ મહાનતા નથી. અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. મૂછે વળ ચડતો તો પૂછો છીએ પાટીલ ને કે પાછા આવવા દે તો કેજો મને. અમે તો સીધા માણસો છીએ, ભોળા માણસો છીએ, ગામડાના માણસો છીએ, નાના માણસો છીએ. સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા. અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા. અમે ભૂમાફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા. અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી. અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા. અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા. અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા. મારી ઉપર 30 જેટલી એફઆઈઆર છે. 15 જિલ્લાની જેલમાં જનતા માટે સંઘર્ષ સહન કરે તેવી જનતાએ આશીર્વાદ આપી મને અહીંયા બેહાડ્યો છે.